પોસ્ટરો ને બધું વાયરલ થયું, પરંતુ અમારે એમની જોડે કોઈ જ લેવા દેવા નથી. હા, સ્વાભાવિક છે, એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા. આ ચૂંટણીમાં ખાસ કરીને ખેડા જિલ્લામાં ભાજપે ભગવો લહેરાવ્યો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે મહેમદાવાદમાં વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારના સમર્થનમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો પહોંચ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને રાજકારણ ગરમાયું હતું. હવે મહેમદાવાદ નગરમંડળ ભાજપ પ્રમુખે આ અંગે મૌન તોડ્યું છે. તેઓ કહી રહ્યા છે કે જે લોકો પોસ્ટર લઈને આવ્યા હતા એમને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. કેન્ડિડેટ તો ઘરે હતા, પ્રશંસકો આવ્યા હોઈ શકે છે. સાથે જ ગન સાથે પણ એક ફોટો વાયરલ થયો હતો. તે અંગે પણ સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે પાર્ટીને બદનામ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. સાંભળીએ શું કહી રહ્યા છે મહેમદાવાદ નગર મંડળ ભાજપ પ્રમુખ. મારું નામ નિલેશ કુમાર મનુભાઈ પટેલ, મહેમદાવાદ નગર મંડળ પ્રમુખની જવાબદારી છે. અને ચૂંટણી દરમિયાન જે મતગણતરીની કામગીરી સોનાવાલા હાઈસ્કૂલમાં ચાલતી હતી, એ દરમિયાન અમારા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ અભિષેકભાઈ શર્મા વિજેતા જાહેર થયા. ત્યારબાદની આ ઘટના છે કે જે પોસ્ટરોને બધું વાયરલ થયું, પરંતુ અમારે એમની જોડે કોઈ જ લેવા દેવા નથી. હા, સ્વાભાવિક છે, એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય. મારા કેન્ડિડેટ તો પોતાના ઘરે હતા. અને બીજી વાત રહી કે જે બંદૂક સાથે ફોટો છે, પણ જેણે બી આ ચલાવ્યું છે એમને એ ખબર નથી, કાયદાનું જ્ઞાન નથી. અત્યારે હાલ જે ચૂંટણીની આચારસંહિતાઓ લાગતી હોય એમાં દરેક આવા સાધનો આપણે કલેક્ટરમાં જમા કરાવવાના હોય છે. એ માત્ર ને માત્ર એરગન છે. કોઈ એવા ગેંગસ્ટરના આદેશથી આ ફોટા પડાયા નથી. ચાહકોએ પાડ્યા છે અને પડાયા છે. બીજું કંઈ આમાં ખાસ છે નહીં. આ બધી મીડિયામાં જે અત્યારે અભિષેક શર્મા અને પાર્ટીને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એને હું મહેમદાવાદ શહેર પ્રમુખ તરીકે વખોડું છું. નગર મંડળ ભાજપ પ્રમુખનું કહેવું છે કે આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ગન સાથેનો, અને સાથે જ જે પોસ્ટરનો જે વિવાદ સામે આવ્યો હતો તે માત્ર ને માત્ર પક્ષને બદનામ કરવાના હેતુસર કરવામાં આવ્યો હતો. સાથે જે પોસ્ટર લઈને પહોંચ્યા હતા તેઓ જે છે એમને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. મહત્વની બાબત છે કે જ્યારે ચૂંટણીના જે પરિણામો જાહેર થયા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના, તે સમયે જ્યારે મતગણતરીનું સેન્ટર હતું મહેમદાવાદ અને એની બહાર જ્યારે આ પોસ્ટર લઈને જ્યારે બે સમર્થકો પહોંચ્યા હતા, તેને લઈને જે રાજકારણ ગરમાયું હતું. સાથે જ પોલીસ દ્વારા પણ એ બંને યુવકોની જે છે અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે જ્યારે ભાજપે મૌન તોડ્યું છે ત્યારે આ અંગે આપનું શું માનવું છે તે અવશ્ય કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.